सत्य सनातन धर्म की जय हो। अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। नमः पार्वती पते हर हर महादेव हर। આજે કથા પ્રસંગે ઉપસ્થિત સંતવૃંદ, વ્યાસ આસને ઉપસ્થિત શ્રદ્ધેય વક્તાશ્રી, આપ તમામ ધર્મ પ્રેમી ભાઈ બહેન, આપણા ધર્મશાસ્ત્રનું શ્રવણ જો વારે વારે કરીએ તો જીવનમાં ક્યારેક તો એવી ઘટના બને કે એમાંથી આપણા જીવનમાં ઉતરે, આપણું જીવન ધન્ય બને. અને શાસ્ત્રોમાં તો બધી વાતો લખી હોય, પણ આપને સરળ ભાષામાં કહું તો આપણા ગામના પાદરમાં કે ગામને સીમાડે સાધુ બેઠા હોય તો કેવો લાભ મળે છે. દિગંબર બાપુ અહીંયા ધૂણી ધખાવી તો આનંદગીરી બાપુ એ દર વર્ષે આવું કંઈક આયોજન કર્યા કરે અને આખર સનાતન ધર્મની જનતાના હૃદયની અંદર ધર્મ ભાવના જાગે, લોકોમાં પરસ્પરસ ભાઈચારો જાગે, સાચા અર્થમાં પ્રમાણિકતા નીતિ પ્રમાણે લોકો જીવન જીવે, એકાબીજાને ઉપયોગી થાય એવો સંદેશો અહીંયા સાધુડાઓ ભેળા થઈ અને આ કાર્ય કરે છે સંતના નેતૃત્વની નીચે. તમે કલ્પના કરો નંદનવન જેવું બનાવીને બધાને તમને નોતરું આપે, આવજો પ્રસંગ છે, કથા સાંભળવા આવજો, પ્રેમથી ભોજનની થાળી પીરસે. એમને ક્યાં બાળ બચ્ચા વરાવા પરણાવા છે, વ્યવહાર કરવો છે, છતાંય જો આ પ્રયત્ન કરે છે અને છેલ્લે વૃદ્ધાવસ્થા થાય, દેહનો ત્યાગ કરે તો ગમે એ ગ્રસ્તીનો બાળક સાધુ થાય એને હોપીને વિદાય લે છે. ગમે એટલી કદાચ વિકસાવે સંસ્થા તો આખર તમારા કોઈ સંતાનને આપીને વયા જાય છે. આ ત્યાગ વૃત્તિ હંમેશાને માટે બીજા માટે શુભકામના કરે. સંત ચરિત્ર રામાયણમાં કે શ્રીમદ ભાગવતમાં કે મહાભારતમાં કોઈ જગ્યાએ સાધુના સ્વરૂપનું વર્ણન નથી, એના ચરિત્રનું વર્ણન છે. સાધુ ચરિત્ર કેવો હોય, સાધુનું જીવન કેવું હોય, સાધુનો સ્વભાવ કેવો હોય, સાધુનું આગમન થાય તો કેટલા આપણને ફાયદા થાય છે સમાજને. એટલે આપણે આપણી પરંપરા નિભાવીએ, પાળીએ અને બીજાનો આદર કરીએ. આપણી પરંપરા છે માતૃદેવો પિતૃદેવો આચાર્ય દેવ ગુરુદેવ, એ આપણી પરંપરા છે. અતિથિ દેવો ભવ, આ પરંપરા પ્રમાણે આપણે રહેવું જોઈએ. અને આ મોટી સંખ્યામાં બહેનો બેઠા છો તો એક થોડી વાત એ કહું કે તમે રોજ ઠાકોરજીને થાળી ધરો છો, ઘરમાં દીવાબત્તી કરો છો, તો એક થાળી વ્યવસ્થિત કરી અને એ થાળી આસપાસ કોઈ એકલ દોકલ વૃદ્ધ રહેતા હોય એને આપી દો ને રોજ, તો ઠાકોરજી જમી જાય ને તમારું અંચિત્ર ગણાય. અમે ભેળા થઈને 2-5-6 હજારને જમાડીએ ને તમે એક થાળી આપશો તો બે બરોબર થઈ જાય. એટલે સાધુ તરીકે અમે કહી છીએ. અને ગામમાં કોઈ ભૂખું દુખ્યું નહીં રહીએ. તમે બધાય જો સારા વિચારો સાથે સત્માર્ગનું કાર્ય કરવા વળગી જાઓ તો સૌરાષ્ટ્રનો જે રોટલો છે એ મોટો અને ઓટલો ને રોટલો મળી રહે છે એમ કહેવાય છે સૌરાષ્ટ્રની અંદર. બીજા તમે લોકો છાણા થાપવા જાઓ, બગીચામાં ઝાડને પાણી પાવા જાઓ તો એમાં એક ઠીબડીમાં 4 લોટા પાણી રોજ નાખો ને તો પંખી કલરવ કરશે અને પંખીનું પ્યાવું તમારે ત્યાં થઈ જશે. એટલે મુક્તાનંદ કહે છે કે તમારે રોજ પંખીને પાણી 4 લોટા દેવું. એટલે આપણા વિસ્તારમાં કોઈ પંખી પાણી વગરનું ન રહીએ, માણસ કોઈ રોટલા વગર ન રહીએ, અને જરૂર પડે તો દવા વગરનો ન રહીએ. જય અંબેમાં જઈને દવા લઈ આવે એટલે કામ થાય પૂરું. અને વૃદ્ધો પ્રત્યે આદર રાખો, વડીલો પ્રત્યે આદર રાખો. આખર એણે આખા ઘર માટે ખૂબ પ્રયત્ન કર્યા છે એટલે એને અડધૂત ન કરો. વડીલોને ખાલી આદર જ જોઈ છે, એને તમારું આપણું કંઈ જોતું નથી. એને આદરપૂર્વક ઘરમાં રાખો ને તો એ રાજી રાજીના રેડ થાય, તમારા બાળકોનું ધ્યાન રાખશે, તમારા ઘરનું ધ્યાન રાખશે. એટલે વડીલો પ્રત્યે આદર રાખજો. તો મને લાગે છે કે આનંદગીરી બાપુએ કથા કરી સાર્થક થઈ જાય, કથા તમારા હૃદયમાં બેસી ગઈ ગણાય. નહીતર હરે 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 કર્યા કરજો અને પુલ હેઠેથી પાણી જાય એમ બધું વીયું જાય.
એટલે મુક્તાનંદ ચોખવટ ભરી વાત કરે છે કે આવી રીતે વડીલોને સાચવો. આપણી ગાય હોય તો એને ખીલે નીણપૂળો નાખો, એને રખડતું ન મૂકી દો. વહુકી જાય ત્યારે રખડતું ન મૂકવું. આપણે કંઠી બાંધીએ છીએ, કથામાં જઈએ છીએ તો કસાયપણું ન કરીએ, એની કાળજી આપણે રાખવી જોઈએ. અને સંતો કેટલા પરમાર્થમાં હોય છે. આ પણ એક જાતનો પરમાર્થ છે. કોઈના જીવનમાં સત્સંગ દ્વારા જીવન પરિવર્તન થાય તો એ મોટામાં મોટો લાભ છે. સંતો કંઈ ને કંઈ સારા કામ કર્યા જ કરે છે. બધા એક સરખું નથી કરતા, પણ ધ્યેય એનો પરમાર્થ તરફ છે. પરોપકાર અને પરમાર્થ તરફ જ છે. એટલે અને બીજો એવું નક્કી કરો કે તમે કોઈ પણ ઈષ્ટદેવને માનો, રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, તમે માતાજીને માનો, પણ તમે સનાતની હિન્દુ છે એ વાત સ્વીકારો કે આપણે બધાય સનાતની અને હિન્દુ છીએ. જો આપણે એક મત ઉપર જીવન ગાળશું ને તો વિશ્વનો કોઈ દેશ આપણો વાળ વાંકો નહીં કરી શકે. ઘણા બધા તર્ક બુદ્ધિથી એમ કહે છે કે ભાઈ રામાયણ તો એની હોય, શ્રીમદ ભાગવત એનું હોય, દેવી ભાગવત એનું હોય, આપણે એના ગ્રંથને વાંચ્યા કરીએ છીએ, એનાથી શું ફાયદો, એમાં ખર્ચો કરે. આ તર્ક બુદ્ધિ આવું કહે છે. પણ બેલેન્સ જાળવવા માટે સાત્વિક વૃત્તિના કર્મના સિદ્ધાંતો જો કોઈ સમજાવતું હોય તો આપણા શાસ્ત્રો સમજાવે છે. એ સમજણ વગર કોઈ દિવસ બેલેન્સ ન રહી શકે. આપણે પ્યાવામાંથી પાણી ભરીને પી શકીએ છીએ ક્યાંયથી, એ વિશ્વાસે પી છીએ. નહીતર કાલે કોણ એમાં શું મિલાવી ગયું હોય આપણને શું ખબર હોય, રસ્તામાં આપણે પાણી પીએ છીએ. એ કર્મના સિદ્ધાંતો શાસ્ત્ર દ્વારા સમજ્યા છીએ એટલે બેલેન્સ રહે છે. ગમે એ દેશની સરકાર હોય, ગમે એટલા કાયદા બનાવે, જો ધર્મનું કાર્ય ન થાય ને ધર્મનું શ્રવણ ન થાય, કથા શ્રવણ ન થાય તો કોઈ દિવસ વ્યવસ્થા જળવાઈ ન રહીએ. એટલે આ વ્યવસ્થા જાળવવા માટે આપણા શાસ્ત્રો વારે વારે જરૂરી છે. વારે વારે એના વાંચન થવા જોઈએ. દર વર્ષે થવા જોઈએ એટલું જ નહીં, ગામે ગામ થવા જોઈએ. અને જ્યાં આપણા શાસ્ત્રનું વાંચન થતું હોય ત્યાં વગર આમંત્રણે જાવું. જમવાનું કોઈ નિમંત્રણ દે તો જાવું કોઈના લગ્નમાં, પણ શાસ્ત્રો વાંચન થતું હોય ગમે એની ઘરે તો આપણે વગર આમંત્રણે જઈને કથા શ્રવણ તો થઈ શકે. એ પણ આપણે સનાતન સંસ્કૃતિના યજ્ઞમાં આપણી આહુતિ આપી એમ ગણાશે. એટલે આયોજકોને આનંદ આવે કે આપણે જે આયોજન કર્યું છે એને બહુ લોકોએ લાભ લીધો. એટલે એવી રીતે પણ આપણે એમાં જોડાવું. રામનવમી હોય, શિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, તે જુલુસમાં પણ જોડાવું. સનાતનોની સંખ્યા વધારેમાં વધારે જે છે જુલુસમાં જોડાય. અને ઉત્સવ પ્રજા છે, આપણે ઉત્સવો ઉજવવા જ જોઈએ. આપણા ધર્મશાસ્ત્રોના વાંચન થવા જોઈએ. આવી રીતે આપણી પરંપરા છે એને જીવંત રાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 12 મહિને દરેક બહેનોએ પોતાના ગામના મંદિર હોય એ સાફ કરવા જવા, ધૂળઝાળા કરી આવવા, મંદિરના પૂજારીની રજા લઈને. એના ફૂલ ઝાડ હોય એને સાચવવા. તમે તમારા ઘર સાચવો તો મંદિર ગામમાં 2-5 હોય તો એને તો સાફ રાખવા જોઈએ. એટલે એ પણ તમે આ કાર્ય કરજો બધા. હું આખા ગુજરાતની બહેનોને અપીલ કરું છું કે ગામના મંદિરો હોય એને સ્વચ્છ રાખવાનું કામ બહેનો કરે. અને કથા પ્રસંગ હોય એમાં જોડાઈને બધા જુલુસમાં જોડાય. એમ આપણી પરંપરાનો દીવડો જલતો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી પાસે 5 પરિબળો છે સનાતનના. એમાં એક આપણા ધર્મશાસ્ત્રો છે, આપણા ઋષિ મુનિઓ છે, આપણા બ્રાહ્મણો પ્રચારક છે. એણે જે સમયે ફાંસીએ ચડાવી દેતા હતા મોગલ, ત્યારે ધર્મ પ્રચાર દયા પ્રભુની કરીને ઘરે ઘરે જઈને એણે પ્રચાર ચાલુ રાખ્યો હતો. એટલે એના ઋણમાંથી મુક્ત થઈ શકી એમ નથી. એ ઉપરાંત આપણા મંદિરો છે, એનો જીર્ણોદ્ધાર ગામે ગામ થવો જોઈએ. મંદિરો જે હોય, આપણે મકાન નવા બનાવીએ છીએ તો ભગવાનના મંદિરના પણ જીર્ણોદ્ધાર કરવા. સાથે સાથે તીર્થો હોય એનું પણ જતન કરવું. હિન્દુ પ્રજા આ 5 પરિબળોને નમતી રહેશે અને રામાયણ ને શ્રીમદ ભાગવતની સરિતા ભક્તિની વહેતી રહેશે, ગીતાની જ્ઞાન સરિતા વહેતી રહેશે, ત્યાં સુધી વિશ્વની કોઈ સંસ્કૃતિ આપણો વાળ વાંકો નહીં કરી શકે. માટે આપણે આ સભ્યતાનું જતન કરવું. યુવા પેઢી જે હોય વ્યસનથી મુક્ત થાય,
બેનું દીકરીઓએ એના વડીલો પ્રત્યે આદર રાખે, વડીલોએ જે છે નાની દીકરીઓ પ્રત્યે દીકરી જેવો ભાવ રાખવો. વગોવા કરતાં એની પ્રશંસા કરશો ને તો એને સારું લાગશે. અને બહારનાનું સહન કરવું વૃદ્ધાશ્રમમાં જઈને એના કરતાં ઘરનાનું સહન કરવું સારું. અને આમાં વડીલો ઘણાય બેઠા છે, એણે બિનજરૂરી યુવાનોના જીવનમાં ચંચુપાત ન કરવો. તારા હાળા આવ્યા હતા ને મળવા ન આવ્યા મને કેમ ની બહુ પંચાયત ન કરવી. એને મળીને વયો જાય, તમારે ઉપાધિ ઓછી. તમારે આનંદગીરી બાપુ જઈને આશ્રમમાં બેહવું ત્યાં જઈને કે ક્યાં. એટલે બિનજરૂરી ચંચુપાત કરવાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, એ ન કરવું. અને આવા સંતો કાંઈક સમાજ માટે કરે છે, એને સાથ સહકાર હંમેશાને માટે આપજો. આખર આપ સૌનું કલ્યાણ થાય, શુભ ચિંતન કરી આપને શુભકામના કરું છું. સાથે મારી વાતને પૂર્ણ કરું છું. હરિઓમ હરિઓમ. જય હો, જય હો.